હજારો વર્ષ જૂના મિત્રો જો આ ઘર ને મકાન ને પગથિયા તમને અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે। આ છે મુખ્ય એન્ટ્રી ગેટ, જે હડપ્પા સંસ્કૃતિનો મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ છે, જ્યાંથી આપણે બધા અંદર પ્રવેશતા હોય છે। ટુરિસ્ટ જોવો મિત્રો કેટલા છે, જવામાં કેવી રીતે પથ્થર બધા જો અહીંયા હજારો વર્ષ જૂના પથ્થર છે। ફોસિલના ઈંડા છે મિત્રો, તમે જોઈ રહ્યા समझ गए ना, ये उनका पार्ट है। दक्षिण अफ्रीका से यहाँ जो लोग आए उनका पार्ट है। તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે અહીંયા કંઈક રૂમ જેવું હશે, અને ગોળ પથ્થરમાં મિત્રો આવી રીતે સ્ટ્રક્ચર કરવામાં આવેલું છે, નાના નાના રૂમ જેવું છે। મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે નાહવા માટેના કૂવા છે। આ તમે જે જોઈ રહ્યા છો તે કૂવા છે, અને અહીંયા પથ્થર ખેંચવાથી મિત્રો પાણી બધું ડ્રેનેજથી બહાર નીકળી જતું આ બાજુ। મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે એ જ કૂવો છે, જેથી અહીંથી પાણી મિત્રો ચાલુ કરવામાં આવતું ને ત્યાં અંદર કેનાલ દ્વારા મિત્રો સામે નાહવા માટે પહોંચતું હોય છે। નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધોળાવીરાની આર્કિયોલોજીકલ સાઇટ ઉપર। હડપ્પા સંસ્કૃતિ, હજારો વર્ષ જૂની જે સંસ્કૃતિ છે તે નગર તમને દેખાડશું, તે ગામ દેખાડશું, અને હજારો વર્ષ જૂનાનો ઇતિહાસ છે। સામે તમે જે જોઈ રહ્યા છો તે આર્કિયોલોજીકલ સાઇટ છે, અને આ હજારો વર્ષ જૂના મિત્રો જો આ ઘર ને મકાન ને પગથિયા તમને અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે। તો વિડીયો જોતા રહેજો। આજે તમને પૂરેપૂરી આર્કિયોલોજીકલ સાઇટ દેખાડીશ ને અત્યારે હું છું ધોળાવીરામાં। અત્યારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે એન્ટ્રી તરફ મિત્રો। આ છે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના ગઢ તરફ, અને અહીંથી બધા એન્ટ્રી કરી રહ્યા છે, તો આપણે અહીંથી જ એન્ટ્રી કરશું। આ છે મુખ્ય એન્ટ્રી ગેટ, જે હડપ્પા સંસ્કૃતિનો મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ છે, જ્યાંથી આપણે બધા અંદર પ્રવેશતા હોય છે। ટુરિસ્ટ જોવો મિત્રો કેટલા છે, જવામાં કેવી રીતે પથ્થર બધા જો અહીંયા હજારો વર્ષ જૂના પથ્થર છે। जो साइन बोर्ड 10 अक्षर में लिखा हुआ ना, इसके नीचे कवर किया हुआ है, कवर किया हुआ जिप्सम से लिखा हुआ है। हाँ मैं साइड में आ गई। ગ્રુપ ફોટો લે રહ્યા। હવે આપણે પગથિયે ચડીને આગળ જશું મિત્રો। ટુરિસ્ટ તમે જોઈ શકો છો કેટલા બધા ટુરિસ્ટ છે, અને આપણે હવે ઉપર પહોંચી રહ્યા છીએ હડપ્પા સંસ્કૃતિમાં ધોળાવીરા ગામ। ये कब आया जब वो अर्थक्वेक हुआ? जब अपना जो देखा जाए तो मानव जो है दक्षिण अफ्रीका, ફોસિલના ઈંડા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। समझ गए ना, ये उनका पार्ट है। दक्षिण अफ्रीका से यहाँ जो लोग आए उनका पार्ट है। दक्षिण अफ्रीका से મિત્રો તમે જોઈ શકો છો કે હજારો વર્ષ જૂની મિત્રો હડપ્પા સંસ્કૃતિનો મિત્રો આ ભાગ છે, આર્કિયોલોજીકલ સાઇટ છે, જ્યાં હજારો વર્ષ જૂનો મિત્રો પેલો કેવી રીતે સ્ટ્રક્ચર બાંધવામાં આવતું અને કેવી રીતે માણસો અહીં રહેતા હતા તે બધું અહીં જો હજારો વર્ષ જૂની સાઇટ છે। અને પાછળ તમે જે જોઈ રહ્યા છો તે સ્ટેડિયમનો ભાગ છે। આજે અમે જે રસ્તો જોઈ રહ્યા છો સ્ટેડિયમ કહેવાતું, ને ઓલી ફર્સ્ટ ગેલેરી કહેવાતી, એવી રીતે સ્ટેડિયમ છે। અને પાછળ તમે જે નજારો જોવો છો ત્યાંથી 50 કિલોમીટર મિત્રો પાકિસ્તાનનું કરાચી જે આવે છે। પાકિસ્તાનનું કરાચી મિત્રોથી 50 કિલોમીટર છે। તો આર્કિયોલોજીકલ સાઇટ તમને દેખાડશું। અહીંયા હજારો વર્ષ પહેલાં મિત્રો કચ્છમાં ડાયનોસોરના ઈંડા પણ નીકળતા, એના અવશેષો પણ મળેલા છે, અને હજારો વર્ષ જૂની સાઇટ છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો। તો
તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો આ તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે અહીંયા કંઈક રૂમ જેવું હશે અને ગોળ પથ્થરમાં મિત્રો આવી રીતે સ્ટ્રક્ચર કરવામાં આવેલું છે ને નાના નાના રૂમ જેવું છે. પબ્લિક જો કેટલું મિત્રો, ટુરિસ્ટ લોકલ પબ્લિક એટલું છે અને ભારતભરમાંથી મિત્રો અહીંયા પબ્લિક પહોંચ્યું છે. આ એમનો રૂમનો ભાગ હશે, કારણ કે આવી રીતે ગોળ ગોળ રૂમ જેવું મિત્રો અહીંયા ઘણા બધા છે. જો અહીંયા પાછળ પણ છે. આપણને ગાઈડ અત્યારે કોઈ મળ્યા નહીં મિત્રો, એટલે આપણે વગર ગાઈડ જ મિત્રો તમને દેખાડશું, કારણ કે અત્યારે ટ્રાફિક છે ફૂલ અને ગાઈડ મળવા મુશ્કેલ છે. હવે આપણે આ બાજુ જશું મિત્રો. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે નાહવા માટેના કૂવા છે. આ તમે જે જોઈ રહ્યા છો તે કૂવા છે અને અહીંયા હજારો વર્ષ પહેલાં મિત્રો લેડીઝ માટે નાહવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે કૂવામાંથી મિત્રો પાણી અહીંયા આવતું. સામે કૂવો છે અને અહીંયા તેની ડ્રેનેજ સિસ્ટમ છે. અહીંયાથી નાઈને જે પાણી ભરાતું અને જે પેલું પગથિયું છે તે પથ્થર નીચેથી પહેલાં ખેંચી લેવામાં આવતું. આ પહેલાં ઊંડું હતું, અત્યારે માટીથી પૂરાઈ ગયું છે અને પથ્થર ખેંચવાથી મિત્રો પાણી બધું ડ્રેનેજથી બહાર નીકળી જતું. આ બાજુમાં પણ આવું છે, તમને દેખાડવાનો. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે એ જ કૂવો છે જેથી અહીંથી પાણી મિત્રો ચાલુ કરવામાં આવતું ને ત્યાં અંદર કેનાલ દ્વારા મિત્રો સામે નવા માટમાં પહોંચતું હોય છે. હજારો વર્ષ જૂનો મિત્રો આ કૂવો છે. અંદર અમને કંઈ અત્યારે દેખાતું નથી. આમાં આ બધા ગાઈડ બધા સમજાવી રહ્યા છે. જો મિત્રો આ આર્કિયોલોજીકલ સાઇટની મિત્રો કોઈ એન્ટ્રી ટિકિટ નથી, એન્ટ્રી ફ્રી છે અને તમે ગાઈડ લઈને આવશો તો જ મિત્રો તમને આ બધી સાઇટની માહિતી સાચી મળશે. આ તમે જોઈ શકો છો કે હજારો વર્ષ પહેલાં જે લોકો અહીંયા રહેવા આવ્યા હતા ને તેમને પોતાના મકાનો વસાવેલા છે. અને આ બાજુ છે મેઇન આર્કિયોલોજીકલ સાઇટ. આ તમે જોઈ રહ્યા છો કે બધા ટુરિસ્ટ ગાઈડ દ્વારા સમજાવી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ પણ મિત્રો મોટા મોટા કોઠાર અને જગ્યા જુઓ તમે. સામે તમે જે જોઈ રહ્યા છો તે રોડ છે અને પાર્કિંગ એરિયા છે અને અહીંયાથી બધા એન્ટ્રી કરીને અંદર આવતા હોય છે.